ફેમિલી લાકડા કાપતા કાપતા એટલે કે હાથી કશું કરી ગયું ખબર દવા તું બ્લોગ્સ જોવું તો એ કોમેન્ટ કરી દેજે. કૌશિક તું જોવું તો કોમેન્ટ કરી દેજે આખું બ્લોગ્સ જોવું તો. બાકી બીજું તો કશું કહેવું નહીં. પણ પહેલાં એવો ધવલો એમ કહેતો કે ફોન લાવીએ ને તો મોવાડી રહ્યાનું વિડીયો શૂટ આપણે કરીશું. હેલો ટુ સ્વાગત છે. કેમ છો બધા? આવ્યો કે તમે મજા હશો? તો પહેલાં તો કહી દઈએ ને કે કાલે તો બહુ કામ કર્યું એટલા માટે થાકી ગયો જબ્બર. તો પહેલાં તો જઈશું આપણે જવાનું છે આજે ખેતરમાં જ જવાનું હોય. પ્લસ કે પહેલાં ખેતરમાં જ જવાનું હોય અને ખેતરમાં જવા માટે જો ભાઈને મૂકી આવ્યો. આના ભાઈને ગઈ પપ્પાને મૂકી આવ્યો ભાઈ અને ભાઈ પાછો લેવા આવ્યો મને એટલા માટે ખેતરમાં જઈશું. અને કાલે તો બહુ વહેલો ઊંઘી ગયો હતો કારણ કે બહુ થાકી ગયો હતો જબ્બર એટલા માટે ઊંઘી ગયો હતો અને થોડોક અવાજ બી ડાઉન થઈ ગયો કારણ કે રાતે વિડીયો એડિટિંગ કરતાં કરતાં મેં તો કહ્યું હતું 1 કલાક લાગશે પણ 1 કલાકના બદલે 2 કલાક લાગ્યા હતા કારણ કે બધું જોઈ કારણ કે કોપીરાઇટ બધું જોવું પડે એટલા માટે વિડીયો એડિટિંગ શાંતિથી કરવી પડે. તો અત્યારે તો પહેલાં જઈશું ખેતરમાં અને ખેતરમાં જઈ લાકડાનું હતું એ ખબર નહીં આજે પતશે કે નહીં પતી જાય તો સારું. બીજું તો કશું ને બીજું કામ થાય આપણે. તો પહેલાં ખેતરમાં જઈશું. મળીએ આપણે ખેતરમાં જઈને. ભાઈ આવશે, ભાઈ મૂકવા આવશે, ભાઈ હું ભાભી ત્યાં ત્યાં જઈશું. તો ચલો મળીએ આપણે ખેતરમાં જઈને મળીએ. ફેમિલી લાકડા કાપતા કાપતા એટલે કે હાથી કશું કરી ગયું ખબર નહીં શું કરી ગયું. જો કશું હાથી કાઢ્યું હતું એટલે ખબર નહીં શું કાઢી ગયું અને હાથી કાઢતું હતું એટલા માટે આવી ગયો હું દર્શન કરવા. અને પ્લસ કે બીજું તો આમ અમારા માતાજીનું મંદિર જોઈ લો ખેતરમાં જ આવ્યું. અને પપ્પા એવા હતા એ ગાડી લાકડા કાપવા હતા. એ ગાડી છે આરે બીજા લાકડા કાપતા કાપતા ખબર નહીં પણ આજે પતી જાય તો સારું. તો અત્યારે તો કશું નહીં કહેવું. અત્યારે ઘરે જઈશું. હાથી કશું કાઢી ગયું ખબર નહીં. તો ચલો આપણે મળીએ ઘરે જઈને મળીએ. ફાઇનલી ફેમિલી જે હાથે પેલું થયું હતું એ થોડું ઓછું થઈ ગયું કારણ કે ખબર નહીં એની જાતે ઓછું થઈ ગયું પણ થઈ ગયું ખરું ઓછું. અત્યારે તો ભૂખ લાગી એટલા માટે ખાવા જઈશું. અને અત્યારે 12 વાગી ગયા એટલે ભૂખ તો લાગી છે એટલે ખાવા જઈશું. મને તો ભૂખ લાગી નહીં કારણ કે સવારમાં મેં નાસ્તો કર્યો હતો પણ આ બધાને લાગી કામ કરાય બધા. હું તો કામ કરતો હતો એક તો ચંપલ વગર તમે નહીં મને પગમાં મને 8 કોટા પહેરી ગયા 8. હવે ખબર નહીં 8 કોટા હવે ઘરે જઈને કાઢીશું. અત્યારે દુખતું તો નહીં પણ બીજો દિવસ થશે ને એમ બધા થોડુંક દુખશે. તો એટલા માટે હવે તો ઘરે જઈશું આપણે પહેલાં અને જમીને ફરી અહીંયા જ પાછું આવવાનું કારણ કે અહીં ગાડી જ કામ કરવાનું હોય તો અહીંનો જ બ્લોગ્સ આવશે. તો મળીએ આપણે ઘરે જઈને જમી લઈએ પહેલાં ફરી મળીએ. ચલો ફેમિલી ઘરે આવી ગયા. ઘરે હવે જમી લઈએ. બાજરીનો રોટલો, ચવાણું, ડુંગળી અને કઢી અને ભાજી કશાકની કહેવાય ખબર નહીં. કોબીની ભાજી ખાઈ લઈએ ફરી મળીએ. ફરી ખેતરમાં જવાનું પાછું મળીએ. ચાલો ખાઈ લઈએ પહેલાં. ફાઇનલી ફેમિલી જમી લીધું છે અને જમીને હવે જવાનું છે આપણે ખેતરમાં. તો ખેતરમાં જઈશું અને પ્લસ બીજી વાત કહેવાની હતી કહો ને આપણે પડો હાથ તો વાત શું કહેવાની હતી કહો ને. તો ફાઇનલી ફેમિલી આપણે ખેતરમાં આવી ગયા અને પ્લસ કે આજે તો કામ પતી જશે. 6 વાગ્યા લગીને પતી જશે. તો ખબર નહીં કેટલા વાગ્યા હશે પણ આજે કામ પતી જશે. આવું થોડુંક જ રહ્યું. બીજા બધા તો લાકડા થઈ ગયા. જો આ બધું આવું હરગાવાનું હરગાઈ દઈશું એટલે ખેતર કમ્પ્લીટ થઈ જાય. એટલે ખેતરમાં કશું કરવું હોય તો કરાય ને. આ ખેતર આપણું જ છે શું કહ્યું? હા તમાકુ કરવાની ખેતરમાં તો કામ પતી જશે આજે. અને આપણે વાત કહેવાની હતી એ કહી દઉં કહો ને ઇન્સ્ટાગ્રામની રીલ્સ પતી ગયા અને ધવલો ખરો ને એની વિડીયો શૂટ કરે અને પ્લસ કે બીજું કૌશિક હતી
કૌશિકના બી આ ફોનમાં વિડીયો શૂટ કરતા હતા અમે, પણ આ ફોનમાં વિડીયો શૂટ આવું સારી થતી નહીં, રિઝલ્ટ આવતું નહીં, ખાલી બ્લોગ્સ માટે આ ફોન ચાલે. અને પ્લસ કે બીજું તો કહે ને જે ઇન્સ્ટાગ્રામની રીલ્સ હોય ને એ 50 એટલે iPhone 50 હોય, એમાં આપણી જોડે બી હેવી ફોન થોડો હોય નહીં, કારણ કે iPhone 11માં જ આપણે વિડીયો શૂટ કરીએ. તો ધવલા જોડે iPhone 50 હોય, પણ એવો વિડીયો શૂટ ફોને નહીં કરતો, મેસેજ નહીં કરતો. આજે મેસેજ કદાચ એનો આવ્યો હતો કે વિડીયો શૂટ કર્યું હોય ત્યારે લગભગ મેં 10-15 દિવસથી વિડીયો બનાવી નહીં, ત્યારે આજે એનો મેસેજ આવ્યો કે આજે વિડીયો શૂટ કર્યું હોય તો આય તું એમ. તો આજે આ કોમ હોય આ વિડીયો શૂટ કરવા કહી છીએ આપણે એમ કહો. સાચી વાત તો ખોટી. હજુ કૌશિક ધવા તું બ્લોગ્સ જોવું તો એ કોમેન્ટ કરી દેજે, કૌશિક તું જોવું તો એ કોમેન્ટ કરી દેજે આખું બ્લોગ્સ જોવું તો. બાકી બીજું તો કશું કહેવું નહીં. પણ પહેલાં એવો ધવલો એમ કહેતો હતો કે ફોન લાવીએ ને તો મોવાડી રહ્યાનું ફોન વિડીયો શૂટ આપણે કરીશું આવું તેવું. અત્યારે મારા ફોલોનું માઇનસ થવા મળ્યું હોય, પ્લસ કે બીજું પહેલાં પ્લસ હતું હતું, અત્યારે માઇનસ થવા મળ્યું, ફોલો માઇનસ થવા મળ્યા. અને આઈડી પણ બહુ પ્લસમાં હતી, પણ અત્યારે આઈડી માઇનસ થવા મળી. તો બીજું તો કશું કહેવું નહીં. પણ ધવલા તું બ્લોગ જોવું તો સમજી જજે, બાકી તો કશું કહેવું નહીં. આપણે કામ કરીએ, મળીએ. ઇન્સ્ટાગ્રામનો વિડીયો તો શૂટ આવું ખબર નહીં ક્યારે કરીશું. આમ ઇન્સ્ટા પર વિડીયો આપણે જોઈશું અપલોડ, ફોન થોડો હેવી લાવીશું ત્યારે અપલોડ કરીશું, બાકી તો નહીં. પણ તમે મહેનત કરો, તમે સપોર્ટ કરો, બીજું કશું નહીં. વિડીયો એન્ડ સુધી જુઓ, વિડીયો શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો. 10 કેમેરા સબસ્ક્રાઈબ કરાવી દેજો વહેલા. તો મળીએ આપણે કામ કરીને, ચલો મળીએ. ફાઇનલી ફેમિલી અહીં ગાડી અમારું નવું બાઇક આવ્યું, જોવા તમે. અમારા બાઇકના એ શું કહેવાય, કિશનભાઈ ઓનર. હા ઓનર. તો પેલા મંદિરે લઈને આવી ગયા બાઇક, જોઈ શકો છો તમે. કોંગ્રેચ્યુલેશન્સ કિશન. થેન્ક્સ મારા ભાઈ. ચોથી લાવ્યા તમે બાઇક? નડિયાદથી હતા. તો નડિયાદથી બાઇક લાવી દીધા. પેલા થોડા પણ અંકા તું વિડીયો બનાવવા ગયેલો? સારું પેલા ખાઈ લે ફેમિલી. તો ખેતરમાંથી આવ્યો અને હમણાં વિડીયો શૂટ કરવા માટે આવ્યો હતો. અમારા તેજાની પીંગાની બધાની કુનાલ એમની ગાયરા બધા બીજા બધા તો વિડીયો શૂટ થઈ ગઈ. પણ વિડીયો શૂટ કરી નાખી, ઘરે જઈએ આપણે. ચલો મળીએ. તો ફાઇનલી ફેમિલી આજે તો ધવલા વિશે બધું બહુ કહી દીધું, પણ દવા સોરી બહુ બધું સોરી. પણ બીજું તો કશું કહેવું નહીં. ઠંડી બહુ પડે એટલા માટે જો ટોપી પહેરી લીધી. હા. અને દવા તારે કશું કહેતો નહીં, પણ તારે થોડું સમજવું જોઈએ, બીજું કશું નહીં. પણ કારણ કે જો કૌશિક વિડીયો શૂટ કરવા માટે છેક આણંદથી અહીં ગાડી આવે અને અહીંથી મને લઈને જાય દમણ, એટલે કેટલા કિલોમીટર, કમસે કમ 30-40 કિલોમીટર એવો આવતો હશે અને જતો હશે. તો એને આનંદ બી વિડીયો શૂટ બીજા બધા કરે, વિડીયો શૂટ કરી લે. પણ એને આપણી જોડે વિડીયો શૂટ કર્યું હોય દવા, એટલા માટે એવું આપણી જોડે વિડીયો શૂટ કરવા માટે આવતો હોય. તો તારે સમજવું જોઈએ થોડુંક. તો કશું કહેતો નહીં. પણ જો તારા ફોલોવર્સ વધી ગયા, મારા બી વધી ગયા, તો કશું આપણેથી એવું કહેવાય નહીં. પણ કે તું વિડીયો શૂટ કરવો ના હોય, તું તારી વિડીયો શૂટ કરતો એનો નો પ્રોબ્લેમ કશો નહીં. પણ તું વિડીયો શૂટ કરતો હોય તારી તો વધુ નહીં. પણ તું કોલ તો કર કે વિડીયો શૂટ કરવા આવું હોય, મેસેજ તો કર કે વિડીયો શૂટ પતી ગઈ, વિડીયો શૂટ કરવા આવું કે ના આવું. અને તું તો આવતો જ નહીં, પણ અમારે જ આવવું પડે વિડીયો શૂટ કરવા માટે, કારણ કે આમાં વિડીયો મૂકવાની એટલા માટે. તો કશું કહેવું તો નહીં, પણ તું થોડુંક સમજી જજે. બીજું તો કશું કહેવું નહીં. તારા પર્સનલ પ્રોબ્લેમ હોય એ વધુ નહીં, પણ તું અહીં ગાડી ના આવતો વધુ નહીં, પણ તું ખાલી કોલ કે મેસેજ કરવાનું રાખ, બીજું તો કશું નહીં. અને તારા રિચાર્જ બી ના હોય તો ખાલી મેસેજ તો કર કે વિડીયો શૂટ પતી ગયા હોય તો હું વિડીયો શૂટ કરવા આવું કે તમે આવો. પણ અત્યારે તો થોડુંક કામ હતું એટલા માટે વિડીયો શૂટ કરવા આવ્યા નહીં. પણ હું કામ બધું પતી ગયું હોય, કાલનો દિવસ છેલ્લો હોય, ફરી આવીશું વિડીયો શૂટ કરવા માટે. કૌશિકને કોલ કરીશ, પછી કૌશિક આવશે અને ફરી અમે આવીશું વિડીયો શૂટ કરવા માટે. તો ખોટું લાગ્યું હોય તો દિલથી સોરી, બહુ બધું સોરી, વાપરી લેજે. સોરી. તો મળીએ આપણે. આશા રાખતા ગમે છે ને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ કાલ બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય ટાટા. મળીએ કાલના બીજા નેક્સ્ટ વ્લોગમાં. અને હા, સબસ્ક્રાઈબ કરતા જજો. બાય ટાટા. ધવલા સોરી હો. બાય ટાટા. મળીએ કાલના બીજા. અને હા, કૌશિક વ્લોગ્સમાં આવ્યો નહીં, પણ કૌશિકના તરફથી પણ સોરી, દિલથી સોરી. અને કૌશિક તું બી કોમેન્ટ કરી દેજે સોરી. ચલો મળીએ આપણે બીજા કાલના નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી. બોલા તું શું કરાવું?
પૂરો અત્યારે ખાપમાં જોવો મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ માં ત્યાં ગુડ નાઇટ જય માતાજી.